આજે જે જન આક્રોશ રેલી જે સોમનાથથી દ્વારકા નીકળી છે, જે જામનગર આવી, તે ખેડૂતોને પ્રદેશ પ્રમુખને એક રજૂઆત કરવાની હતી કે હાલ જામનગરમાં જે કાલાવડ અને લાલપુર તાલુકામાં ઓપેરા કંપની તેમજ અન્ય પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર દાદાગીરીથી જે કામો કરવામાં આવે તેના વિરુદ્ધમાં કાનૂની મદદ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા. તો અમે એની સાથે હતા અને ટૂંક સમયમાં આની પહેલા પણ અમે આ બાબતે રજૂઆત અહીંયા સ્થાનિક લેવલે કરેલી હતી અને ક્યાંક ને ક્યાંક અમુક એવા ખેડૂતોને ખોટા મેસેજ જતા હતા કે આમાં વિપક્ષના પણ નેતાઓ કંપની સંકળાયેલા છે. તો એ જ બાબતમાં અત્યારે પ્રદેશ પ્રમુખે ચોખવટ કરી છે પણ એવા કોઈ પણ તત્વોને સાખી લેવામાં નહીં આવે એવું ક્યાંય પણ જણાશે તો એને પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે અને કોંગ્રેસ પાર્ટી ક્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન નહીં આપે અને ખેડૂતોના હક માટે લડતી રહે. અને આપના માધ્યમથી ઓપેરા કંપનીને પણ ચેતવણી આપું છું, જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કંપનીઓને કે તમે દાદાગીરી કરીને ખેડૂતના ખેતરમાં પ્રવેશશો કે એને હેરાન કરશો, તમે એના માટેની લડાઈ લડશો. માની લ્યો કદાચ પણ તમે એક બે રાજકીય આગેવાનોને ફોડી લીધા હોય કે એને કોઈ બી રીતે તમારી ભેગા લઈ લીધા હોય તો આખી કોંગ્રેસ તમારી ભેગી નથી, કોંગ્રેસનો વિરોધ રહેશે. અત્યારે જ્યાં ઘણી જગ્યાએ તો એવી પણ વાત મળેલી છે કે ઓપેરા કંપની પક્ષ વિપક્ષમાં પોતાના ઉમેદવારો ઉભા કરવાની પણ કોશિશ કરી રહી છે ગ્રામ્ય વિસ્તાર, પણ અમે એ વસ્તુ સફળ થવા નહીં દેવામાં આવી. અને પ્રદેશ પ્રમુખે ફૂલ આશ્વાસન આપ્યું છે ટૂંક સમયમાં નિરીક્ષકો આવશે, બધાની સાંભળશે, વાચા આપશે. કાર્યકરોની જે વેદના હતી એ પણ બધી માન્ય રાખ્યું છે, એને પણ આશ્વાસન આપ્યું છે. હા, એવા એ રજૂઆત પણ અમે કરેલી છે અને એમાંય પણ પ્રદેશ પ્રમુખે અમને કીધું કે આ બાબતે 100% અમે કાર્યવાહીને પગલાં લેશું. iPhone